હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડીયો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ચેહર. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ગાઈસ. તો ગાઈસ, આજ તો સવારમાં મંદિરે જઈને આવ્યો છું. મહાદેવના દર્શન કરીને આતો રહ્યો છું. અત્યારે હું યશનો બધા ઘરે આવી ગયા. ઘરે બધા લોકો બેઠા ઉઠી ગયા હતા. ગુડ મોર્નિંગ સાહેબ. ગુડ મોર્નિંગ. જય માતાજી. બધા ઉઠી ગયા. હા મમ્મી, ગુડ મોર્નિંગ. આજનો તો ગાઈસ બ્રશ કરા હવે ઉઠ્યો. અન્ના ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ વાગી જશે 8 અને મંદિરે જઈને આતો રહ્યું. અને દશા માતાએ બી આરતીને પૂજાને બધું થઈ ગયું ગાઈસ. એ માતાજી, એ દશા માની ગાઈસ મહાદેવના મંદિરે ત્યાં દર્શન કરવા જતા ને, અને આ લોકો ચા પાણી કરે અત્યારે ફરસાણ. યસ, જય વિષ્ણુ ભગવાન. હવાર ઉઠી ગયા. અને સાગરે આવી ગયા. ગુડ મોર્નિંગ સાગર. ગાઈસ અંશુ તો ચેતન ગાઈસ, અંશુ તો જાય છે બહાર સીતા લઈને. ચલો ગાઈસ મળે. આજ તો વિડીયો ઉતારે નહીં માતાજીના મંદિરે, કારણ કે ભીડ બહુ હતી અને યશના સ્કૂલે જવાનું હતું એટલે મોડું ના થાય ને એટલા માટે ફટાફટ જઈને હતા રહે. ટ્રાય કરશું કાલે વિડીયો ઉતારશું. કાલે મહાદેવના દર્શન કરાવશું તમને. અંજુ ગુડ મોર્નિંગ બેટા. અંજુ ગુડ મોર્નિંગ. આજે તો ઊંઘમાં જ છે એને મોર્નિંગ થઈને. ગુડ મોર્નિંગ છે. જય માતાજી. જય માતાજી. સુબહ હો ગઈ મામू. ले यस, હવે તું તૈયાર જા ફટાફટ. યસ બૂટ પહેર દે ને સ્કૂલે જવા માટે. ગાય જનસોન રૂહી તો હવે ઉઠી જાય. ચા બિસ્કિટ ખાવા વળ ગયા. હું સાગર બીજાને ચા પીએ. હવે શ્રાવણ મહિનો એટલે 8 મહિનો ચા પીવી પડશે. ચાથી પેટ ભર્યું રહે. આખો મહિનો ઉપવાસ કરવાનો એટલે તો ચા અને આ છોકરો વરે કાઢીને આવ્યા હવે ખાઈ લે. હવે આવી જાય પાછો છે. ચાલો ગાઈસ ચા નાસ્તો કરી લઈએ થોડો ગાઈસ. તો ગાઈસ 9 વાગી ગયા અને સીતા સવારમાં ચાના વાસણો ઘસે છે. અને પપ્પા બી ઘરે આવી ગયા ઓફિસે જઈને. પપ્પા તો ખાલી ઓફિસે ચા પીવા જાય. ચા પીને પાછા તારે. તો રસોઈ ખાનામાં શું બને? હા અરે આજ તો તમારે તો ખાવાનું નહીં, અમારે 3 જણ જ ખાવાનું. પપ્પા હું ને ગેડો. તો શું બનાવવાનું? ચોરી બટાકા. કાલ ચોરા હતા. આ ચોરી જ ખાવાની. તો ગાય સુની રોટલી બનાવવા. ગાઈસ બજારમાં આવીએ તો ભેંસો કેલ્શિયમ લેવા. તો ચલો ફટાફટ લઈ લો કેલ્શિયમ. તો ગાઈસ ઉપવાસવાળા માટે પપ્પા કે કેવરો લેતા હોય તો કેવરો લેવા આવ્યો. તો ચલો કેવરો લઈ લઈએ. તો ગાઈસ મમ્મીને આવી ગયા હતા ખેતરમાં ઘરે અને આવીને એવા હાકરિયા ખાવા માંડી. ભૂસી છે લાગે. અને આ તો 3 ગોળે લાવ્યા. 4ની બેસો 3 કે 4 લાવ્યા. તો ગાઈસ ચોકડીમાં તો કપડાં ધોવાનું ચાલુ છે. મનીષા કપડાં ધોવા છે. તો ગાઈસ પપ્પા બેસી ગયા જમવા અને વાગી જશે 12. અને સાવન જાય છે ભેંસો લઈને. મમ્મીએ સોરી આલી. હવે સાહેબ 7 ભેંસો ચાલવા. હું બી જમવા બેસી ગયો હું. શેતા એમને તો ખાવા નહીં એટલે હવે ખાઈ લઈએ. હું પપ્પા સાવન 3 જ ખાવાનું હોય. તો ચલો જમી લઈએ ગાઈસ. તો હેલો ગાઈસ વાગી જશે 3 ના ઘરે તો બધા ઊંઘી ગયા હા. પપ્પા એકલા જોવો ટીવી જોવો. મમ્મી ને શ્વેતા જીનલ બધા ઊંઘી ગયા. ખાવાના હજુ ભેંસો લઈને આવે નહીં. 4 સાડા 4 આવે. તો મમ્મી એમને ઉઠાડું અને ચા બા બનાવવાનું કહું. તો ગાઈસ મમ્મીને ઉઠાડવા જતો કે ચા બનાય, પણ મમ્મી ઓલરેડી ચા બનાવી બેસી છે. તો ઉકાળો મૂકી દીધો. શું કરે ભાઈ? હા હા બધા ઉઠા તો સારું ને કે પછી માં તો હવે જાય તો રમાય કે ભાઈ ના જેટલી કરી એવું થાય. ઓલા ભાઈ ઉઠશે જ.
તો ગાઈસ શેતા ને બધા ઉઠી ગયા, સાવનથી આવી જશે ખેતરમાં ઘરે ભેંસો ચારીને. બિસ્કિટ ખાવા આ પડીને ખાઈ લે ને પાછળ. તો ગાઈસ 5 વાગી જશે, કલોલ જવું હતું પણ આજે મંગળવાર છે એટલે અમે હવે કલોલ જવાનો પ્રોગ્રામ કેન્સલ, કારણ કે મંગળવારે કલોલમાં 50% દુકાનો બંધ હોય હા, એટલે હવે કલોલ નહીં જતા. 1-2 વખત જેલા હા, કંઈ ખરીદી થતી નહીં, પાછા આવવું પડે એટલે પપ્પાને થોડું કામ હતું તે ભાઈ બંધ રાખ્યું. હવે કાલે જઈશું કલોલ. ચલો તો સાગરે આવી ગયો તો ઘરે બોટિયો. આ બોટિયા બિસ્કિટ એવું ના લાવે બાપા, મોદા પાડે તો. કેટલા બિસ્કિટ ખાઈ લે, મૂકી દે બિસ્કિટ. બસ બિસ્કિટ ખા ખોદાર. ચોકલેટનો ફટ ચોક ખાઈ લે. અને હમણાં રોટલી શાક ખાવાનું કીધું હોય ને તો મોબાઈલ જોવો, ચોકલેટ ખાવા દખી તો કોમ્પ્યુટર જોવા કાં તો ટીવી. અને બિસ્કિટ તો એમ નહીં ખાવા હે, હવે ખાઈ લે. આવે નાટક કર્યા ગયા. તો ગાઈ શેતા ઉઠીને ડાયરેક્ટ રસોડામાં આવ્યા. આજે શું છે ઉપવાસવાળા સ્પેશિયલ ખાવાનું. અને ક્યાંક ઉપવાસ પહેલાં જ આપણે સ્પેશિયલ ખાવાનું ખવડાવી દેવા, પણ આ તો 10 દાડા સ્પેશિયલ ખાય. દાળ ભાત તો બનાવવાનું નહીં કરતા. અને જીનાલા ઉપવાસ મેગી કોના વડે બનાવતા? છોકરા અને ગેડા વાલે મેગી. હા બી હાલ તો અડધી પેકેટ તો પાપડી ખાઈ બેઠ્યો. હવે રાતે નહીં ખાવી ને ગેડો. કાલો આજે જવાનું હતું, આજ મંગળવાર એટલે નહીં ગયા, કાલે જવાના. તો શું બનાવો આજે ખાવાનું? અચ્છા શાક મિક્સ સબ્જી જ બનાવી કરીએ. તમે દાળ ભાત કહેતા હતા? દાળ ભાત કહેતા હતા. તો ચાલો મેગી ખાવા વાળા મેગી ખાજો, મને તો ભાવતી નહીં. તો ગાઈસ આ 2 જણા ચૂડેલા જોઈ ગયો હા. તો જો આ હજુ પકડજે. નહીં લેતો વિડીયો, પકડજે શું. લે રૂહી પકડ, કશું ના કરો. તો ગાઈસ મેગી થઈ ગઈ છે રેડી, જોડો ખાવા. અને ગાઈસ આપણે મોખન કાઢ્યું હતું ને બધું, એનું ઘી બનાવી દીધું હશે આજે. તો એનું વિડીયો શૂટ થઈ શક્યો નહીં મારાથી, ભૂલી ગયા. હા તો આવા આજે છોકરાને ખવડાવવાનું. આ નીચે કેમ કારું કારું એટલે એ થોડું ભરવા દીધું ને, આનું માવું બને ખબર ને, આપણે લાયા ને પછી. ઓહો માવો લાયા. તો ગાઈસ પ્યોર ઘી બની ગયું છે, બનાવ્યું ઘરે. ઓવા મારે ઘેર આવીને ને બન ભેંસો કોણ રાખે? મમ્મી રાખે હા. અને દૂધ કાઢે, દહીં બનાવે, મોખણ ને કરતા. બાપા અમે તો ડાયરેક્ટ જ છે ને દૂધ ના મોખણ ડબ્બા લાઈન નહીં, ડાયરેક્ટ જ પ્યોર ખાતા હતા. તે 15 દિન જ મોખણ બની જતું હતું ભાઈ બધી. તો લે તારો ફોટો પાડલો હે ને ગાઈસ. સબ્જી બનાવવામાં જો ને 3 જણ લાગે તું ફોલો. ચાર ન બોલા હે કલાક ફૂલેવા ને. તો ગાઈસ મમ્મી હવે ભેંસો દોવાનું કરે, ખોન કાઢે હા. એટલે ઘેરા મદદ તો કરાય બાબા મમ્મીને. અને મનીષા મંદિરમાં કચરા પોતું કરે હવે. તો ગાઈસ આ તો ગેડો ભેંસો દોતો હતો અને હવે થાકી ગયો. અડધી ભેંસે દોઈ નહીં. અને મમ્મી ખજૂર ખાતે ખાતે વકારા પાડી પછી બોલાય. બોલ તો ગેડા તારે બે નહીં દોવું તું હવે. જીના શીખી જા જીના. તો ગાઈસ ભૂખ લાગી હતી તો અમુક ચોરાફળી બનાવવા આવી ગયો હતો.
ડુંગળી મોરી ટોમેટા કોથમીર મરચાં ચાટ મસાલો બાદશાહ ગરમ મસાલો મીઠું અને સેંધા નમક. તો ગાઈસ એને ડબ્બામાં ચોરાફળી બનાવી દીધી છે મેં. ચલો રેડી. પપ્પાને ચખારું. હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડીયો ગાઈસ. તો ગાઈસ હું અને મનીષા અને અંશુનો સાગર 3 જણા જઈએ છીએ. 4 જણા અમે પ્રવાપીના દર્શન કરવા. આજે બીજ છે એટલે તો ગાઈસ મમ્મી બાજરીના રોટલા કરવા બેસી જઈ અને છોકરો આવી ગયા અંશુને આરતીમાં. એ અંશુ ચાલો મને બોલાવો ને તમે આવી ગયા. આનો promo લઈ જાય બોલવાનું ચાલુ કર્યું ને એવું. એટલે કોઈ આવ્યું નહીં મને બોલાવી દે પહેલો બોલો. જય મા દશામાં. તો ગાઈસ દશામાને આરતી ચાલુ થઈ ગઈ છે. તો ચલો આરતી કરી લઈએ. એ મારા હું જોઈ રહ્યા ગાઈ હવે આરતી પૂરી થઈ ગઈ એમ. અને આજ તો પ્રસાદીમાં માવો ને કેરા હા જોરા માવાની વાંધો માવો એ ખાતર નહીં ખાવો નહીં ગમતો શું કહેવાય ગોડ્યો. હમણાં આકડાને દુખે લે. તો ગાઈસ હા અમારા ગેડાનો વાટકો મોટો થાય ગેડો આમાં ખાયા. તો શેતાનો તાસ બાસ મળતો નહીં વાટકામાં જ બોલો મંડી ભાઈ. થોડા લોટ દો હા ભાઈ અમન કહેતી ભાઈ આમ કરો ને તેમ કરો. થોડા લોટ દો ખૂબ બગાડવાનો. થાળી બોત દેવાનું. થાળીમાં નહીં ગમતો તાસનો ખામો ચાલે. ગાઈસ વાગી જશે 8 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. જતા તો જમવા અને અચાનક જ વરસાદ ચાલુ થઈ ગયો. હા જોરદાર વરસાદ. જોરદાર તો નહીં પણ ઝાપટું આવી ગયું થોડું. બસ ખાવાનું કાઢી દીધું છે. શેતાના ચેનલ બધા ખાવાનું કાઢા હવે. ચલો તાન ગાઈસ. તો હું મનીષા અને મમ્મી ત્યાં ખા બે ગયા. અમે બે ગયા પુલાવનું શાક બનાવી મરચાંનો ખીચડી એવું આની લે બી હાલ આવ્યો. હા છોકરો તો કઈ છે રમવા અત્યારે થોડું ઘણું ખાઈ લે. તારે ભૂખ લાગી અત્યારે તો શું કહેવું મમ્મી? હા હું તો ખાઈ રહ્યો છું અને મમ્મી ચેનલ હજુ તો યસ બધા ખાય છે. ખાઈ લો ભાઈ ખાઈ લો જલ્દી જલ્દી.